એક સુંદર ગામમાં પાર્થ નામનો નાનકડો છોકરો રહેતો હતો. પાર્થને પ્રાણીઓ બહુ ગમતા. રોજ સવારમાં તે પોતાના ઘરની છત પર જઈને પક્ષીઓ સાથે વાતો કરતો. એક દિવસ પાર્થને છત પર એક ઘાયલ કબૂતર દેખાયું. કબૂતર ઉડી શકતું નહોતું અને ડરેલું હતું. પાર્થને તેને જોઈને બહુ દયા આવી. પાર્થ ધીમે ધીમે કબૂતર પાસે ગયો અને કહ્યું, "ડરશો નહીં, હું તમારો મિત્ર છું." તે કબૂતરને થોડું પાણી આપ્યું, ગાણા નાખ્યા અને નરમ કપડામાં તેને બાંધી દીધું. રોજ પાર્થ કબૂતરની સારી રીતે સંભાળ રાખતો. થોડા દિવસોમાં કબૂતર ધીમે ધીમે સારું થવા લાગ્યું. એક સવાર આવી જ્યારે કબૂતર ફરીથી ઉડવા તૈયાર હતું. પાર્થે તેને આકાશમાં છોડતા કહ્યું, "હંમેશા ખુશ રહેજો." કબૂતર આકાશમાં ઉડ્યું અને 3 વખત પાર્થની આસપાસ ચક્કર લગાવ્યું, જાણે આભાર કહેતું હોય એમ ગુટુર ગુટુર અવાજ કર્યો. પાર્થ ખૂબ ખુશ થયો. તે દિવસે તેને સમજાયું કે શીખ, દયા અને પ્રેમથી કરેલું નાનું કામ પણ મોટું સુખ આપે.